નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજુલા તાલુકાના કોટડી ગામ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગામના લોકોને દરરોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની હાલત અત્યંત કપરી બની ગઈ છે અને ગામ જાણે સંપર્ક વિહોણું થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજા મહિનામાં પુલનું ટેન્ડર મંજૂર થયું હતું, પરંતુ 3 મહિના સુધી પુલની બંને બાજુ માત્ર માટી નાખીને રસ્તો બંધ રાખવામાં આવ્યો. ત્યારબાદ ચોમાસાની શરૂઆત થતાં જ પુલ તોડી પાડવામાં આવ્યો, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા ખેડૂતો, સ્કૂલે જતા બાળકો અને ગામના લોકોને એક તરફથી બીજી તરફ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે. ફરિયાદ કરે તો કોને કરે? એક બાજુ કુદરતનો કહેર અને બીજી બાજુ તંત્રની બેદરકારી. અહેવાલ રામકૃષ્ણ વાંશિયા.